બેસવા માટે ચેર અને ટેબલની બહુ સારી સુવિધા છે। હું તો આભાર માનું છું આપણા સરપંચશ્રીનો કે આટલી આપણા ગામમાં પ્રગતિ કરી છે। લાઇબ્રેરી છે એ બહુ સારું કહેવાય આપણા માટે। તો અહીં ગામના બાળકોને ડીસા અવર જવર કરવાનો જે 2-3 કલાક ટાઈમ બગડ। જય માતાજી મિત્રો, આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તમે બધા કેમ છો? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય। તો મિત્રો આજે હું તમને એક એવી જગ્યા બતાવવાનો છું જે વિટોદર ગામમાં આગ માતાના મંદિરની સામે છે। તો મિત્રો આ છે આપણે વિટોદર ગામની શ્રી આગ લાઇબ્રેરી। તો ચલો તમને હું બતાવું, તમે છેક સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો। ચલો મિત્રો, જો મિત્રો હજી કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો। આપણે તમને લાઇબ્રેરી જે કરવાની છે એનો પૂરો વિડીયો પણ બતાવવાના છીએ, તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો। લાઇબ્રેરી તો હું તમને અંદરથી પણ બતાવું, આપણે કામકાજ ચાલુ છે હજી અંદર। તો ચલો મિત્રો, અને મિત્રો અહીંયા સેફટી માટે સીસીટીવી કેમેરા પણ છે, તમે જુઓ। સરપંચ શ્રી શિલ્પાબેન અને મંત્રી શ્રી હસમુખભાઈ તરફથી અને ગામના સહયોગથી જે એક લાઇબ્રેરી સહિયારા પ્રયાસથી ઊભી કરવામાં આવે છે, બરાબર। એક સરાહનીય કામગીરી કરી છે, બરાબર। અને સારી રીતે ફર્નિચર કર્યું છે, સારી વ્યવસ્થા કરી છે, બરાબર। અને ગામના બાળકોને ડીસા અવર જવર કરવાનો જે 2-3 કલાક ટાઈમ બગડતો હતો એ ના બગડે અને એનો સદુપયોગ થાય અને એ સદુપયોગનો બાળકોને લાભ મળે, એના માટે આ એક સરાહનીય કામગીરી વિટોદરમાં કરેલ છે। કામકાજ ચાલુ છે અને બહુ સરસ રીતે લાઇબ્રેરી કરે છે જે આપણા ગામમાં સરપંચ શ્રી શિલ્પાબેન હસમુખજી, તમે જુઓ આ એમના તરફથી અહીંયા છે સરપંચશ્રીને। અને હું તમને પૂરો બતાવું જે આપણા ગામમાં વિટોદરમાં છે, તો તમે આ બ્લોગ છે સુધી બનાવે, આ બ્લોગમાં તમે છે સુધી બનાવી રહેજો। તમે જુઓ હજી હું બીજું પણ રૂમ છે એ તમને બતાવું, તો તમે છે સુધી અમારા બ્લોગમાં બનાવી રહેજો। અમારા ગામના એવા સારા માણસો છે એ પણ કામ કરી રહ્યા છે, એ તમને બતાવું। જુઓ તમે અહીંયા આપણે કામકાજ ચાલુ છે। આ છે બીજું રૂમ, તો હું તમને એ પણ બતાવું। તમે ચલો આપણે જો મિત્રો આ છે આપણે બીજું રૂમ જે બહુ સારી રીતે અહીંયા સુવિધા કરવામાં આવી છે વિટોદરના ગામના લોકો માટે અને ખાસ બાળકો માટે। તમે જોઈ શકો છો મિત્રો, અને ખાસ કરીને તો વિટોદરના છોકરાઓ કે છોકરીઓ એમને તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે અહીંયાથી વિટોદરથી એમને લાઇબ્રેરી માટે પહોંચવા માટે બહાર નહીં જવું પડે, કારણ કે ડીસા એવું તો આપણા ગામ વિટોદરમાં લાઇબ્રેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને હા મિત્રો, આવતીકાલે આપણે 2/2/2026 રોજ આનું ઓપનિંગ કરવાનું છે લાઇબ્રેરીનું। તો ખાસ મિત્રો તમે આવજો। આપણે આ બ્લોગ તમારે બીજી તારીખ 2 મહિનાની 2026 સવારમાં રોજ 7 વાગે આવ્યો છે, એટલા માટે તમે જરૂરથી આવજો। 2 તારીખ 2 મહિનો 2026। જો મિત્રો આપણે હવે વિટોદર ગામમાં પણ લાઇબ્રેરી બની ગઈ, એટલા માટે બીજા ગામના છોકરાઓ પણ આવી શકે છે લાઇબ્રેરીનો લાભ લેવા માટે। તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો। અને હા મિત્રો, અહીંયા કેમેરાની પણ સુવિધા કરવામાં આવી છે, જેથી કરીને અહીંયા કોઈ જાતનો ઇસ્યુ પણ નથી, એટલા માટે ખાસ મિત્રો તમે પણ આવો અને જુઓ તમે સારી રીતે સુવિધા કરી છે। તમે જુઓ બેસવા માટે ચેર અને ટેબલની બહુ સારી સુવિધા છે। હું તો આભાર માનું છું આપણા સરપંચશ્રીનો કે આટલી આપણા ગામમાં પ્રગતિ કરી છે। લાઇબ્રેરી છે એ બહુ સારું કહેવાય આપણા માટે તો, અને આવતી પેઢીઓ માટે પણ। તો તમે જો હજી હું તમને બાથરૂમ પણ બતાવું અને તમે છેક સુધી બ્લોગમાં બને રહેજો। હું તમને પૂરી લાઇબ્રેરીનું બતાવું ને આ ક્યાં આવેલી છે એ પણ તમને બતાવીશ, તો તમે છેક સુધી મારા બ્લોગમાં બને રહેજો। આ છે મિત્રો વિટોદર ગામમાં ડીસા જિલ્લો બનાસકાંઠા, ગામ વિટોદર। તો આ કઈ જગ્યા છે એ પણ તમને એડ્રેસ આપું। ચલો મિત્રો હું તમને આગળ બતાવું। તો મિત્રો આ હતી આપણા
બેટુદર ગામની લાઇબ્રેરી જે કાલે એનું ઓપનિંગ છે. અને ખાસ મિત્રો જો તમને આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય, જે આપણે શિક્ષણ માટે આપણે બનાવ્યા છે, એટલા માટે મિત્રો આ તમે વિડીયોને શેર કરજો. જેથી કરીને મિત્રો આપણા આજુબાજુના ગામના સરપંચો અને આવું કરે કાર્યો. અને મિત્રો હા, તમે શેર કરવાથી આ ગામના અને બીજા ગામના બાળકો પણ અહીંયા આવી શકે છે. જો મિત્રો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય, વિડીયો અથવા બ્લોગ, તો તમે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય.